ગામડાની અંદર એક સરસ મજાની ભાગવત કથાનું આયોજન શરૂ થયું. મુંબઈના શેઠિયાઓ આવ્યા કે આપણા બાપ દાદા કે આ ગામડામાં રહેતા, અહીંયા કે એને ઢેફા ભાંગ્યા ને ત્યારે કે અમે મુંબઈમાં મર્સિડીસમાં ને ફોર્ચ્યુનરમાં ને ઇનોવામાં ફરીએ છીએ, એટલે બાપાની સ્મૃતિમાં અમારે ગામડામાં સપ્તાહ કરવી છે. ગામના લોકોએ રાજી થયા. ઓહો કે આવી બધી સપ્તાહ થતી હોય અને એ આપણા ગામમાં રાજી થયા. સરસ મજાની એક ભાઈની વાડી હતી, વાડી સાફ કરી નાખીને ડોમ ને ભાઈ એલઈડી ને ભાઈ વાત પૂછોમાં હાથીની અંબાડી ઉપર તો બધાને લાવ્યા હો. હા, જેટલું જેટલું પબ્લિક આવતું ગયું એમ રાજીથી બધાને જમાડતા ગયા ને 5-7 ગામ તો ધુવાડે બંધ કર્યા. આ જુવાનીઓ બેઠા એને ખબર નહીં હોય ધુવાડા બંધ એટલે હા ગમટે બધા ગામમાં જમવાનું કહી આવવાનું. 5 ગામ હોય કે 10 ગામ હોય ને એકેયના ઘરે ચૂલો ન થાય, એ ધુવાડા બંધ બધા અહીંયા આવે. હા, આપણે ભાગવત રામકથાનું આયોજન થયું ને ભાઈ સરસ મજાની કથા જામી હો, એવી સરસ મજાની કથા જામી. માણસ આમ એક સપ્તાહમાં મગ્ન થઈ ગયું બધું. એમાં માઇકમાંથી એન્કરે એટલે કે એનાઉન્સર એટલે ત્યાં બોલતા હોય વક્તાની સાથે જે હોય એણે એનાઉન્સ કર્યું કે રમેશભાઈ જ્યાં હોય ત્યાંથી એના ઘરે જાય, એમના પત્ની એમને બોલાવે છે. રમેશ કથામાંથી ઊભો થયો, પ્રગટ થતો હોય ને એમ હાથ ઊંચો કર્યો, હું અહીંયા છું. ત્યાં પાછું એનાઉન્સરે કીધું બેઠી જાઓ, આ તો તમારા પત્ની ચેક કરવા માટે અમને કીધું છે કે અહીંયા જ છે ને. નેટવર્ક બહાર નથી વયા ગયા ને, 5 ગામના ધુમાડા જમણવાર છે. આ ભાણાના એનો છોકરો અત્યારે ઉંમર લાયક થઈ ગયો છે, એના માટે અમે ગોતીએ છીએ. પણ ભાણાને ગોતતા અમારે 20 વર્ષ થઈ, તો આને તો હજી વાર લાગે ને. હા, હમણાં એની ગર્લફ્રેન્ડનો બર્થડે હતો તે આણે સરસ મજાની હાથમાં પહેરવાની વીંટી આપી. એની ગર્લફ્રેન્ડે સામે ફોન કર્યો કે મને તારી પાસે આશા નહોતી, મને તારી પાસે અપેક્ષા નહોતી, મને તારી ઉપર આ વિશ્વાસ નહોતો, તું એવડી નાનકડી એવી ગિફ્ટ લાવીશ. તો આ કે હું તને MRFનું ટાયર ગિફ્ટમાં કરું? એટલે જ હું કાયમ માટે પ્રોગ્રામમાં કહેતો લગન પહેલા મજા છે. હા, દીકા તમે જમી લીધું, બબુ તમે જમી લીધું. હા, લગન થઈ ગયા પછી જમવાનું પડ્યું છે, હાથે જમી લેજો, એટલો ફેરફાર થાય. હમણાં માર્કેટે હું ગયો તો મેં શાકભાજી વેચતા હતા, એમાં એક જણા પાસે ગયો, મેં કીધું આ ભાજી કેટલાની, આ ભાજી કેટલાની, ધાણા ભાજી કેટલાની, આ કોથમીર કેટલાની, પછી મેં કીધું આ તાંજરિયાની ભાજી કેટલાની, મેં કીધું આ ડાંભાની ભાજી કેટલાની, પછી છેલ્લે મેથીની ભાજી હતી, મેં કીધું આ ભાજી કેટલાની, મને કે લઈ જાવી હોય તો લઈ જાઓ, શરીર માટે સારી છે, પણ તમે જે અમારી મારો છો ને મેથી એ હાનિકારક છે. મજા છે. હમણાં એક જણો લોહી લુહાણ ઘરે આવ્યો એટલે એની ઘરવાળીએ કીધું કે શું થયું? અરે કે વાત પૂછમાં કે ભાઈબંધે પથ્થરનો ઘા કર્યો. અરે પણ એ કે આમ કાંઈ ઘા કરે કે જો તો ખરી લોહીની હેડ વહી જાય છે કે, પણ એ કે ભાઈબંધે ઘા કર્યો કે તમારે હાથમાં કંઈક સામે ઘા કરે ને તમારા હાથમાં કાંઈ નહોતું? ઓલો કે હતું. શું હતું? એ કે એની ગર્લફ્રેન્ડનો હાથ મારી પાસે હતો. એમાં આને જોડી નાખ્યું. પછી હું ઘટના ઘટી હોય તમારે વિચારવાનું. પણ ભાણો ઘણી વાર અઘરી વાતો કરે મને કે ઘરવાળી જો અડધી કલાકની બબાલ ઘરમાં કરીએ તો શાંત રહે અને મોઢું ચડાવેલું રાખે, તો આવી વસ્તુ કે મહિનામાં 10 દી તો કરવી જોઈએ, જેથી કરીને શાંતિ રહે. હમણાં હું 4 વ્હીલ લઈને કાર્યક્રમમાં જતો હતો ભાવનગર, તો એમાં મારી આગળ એક ગાડી હતી, એની પાછળ લખ્યું હતું સાવન કો આને દો. આ 10-15 કિલોમીટર આવેલી ને વાહે એક 4 વ્હીલ ધડાંગ કરતી એની યારે ભટકાણી અને બે બાજતા હતા હામ હામે. મારી ગાડી નિરાતે આપણે હાકવીએ કેમ કે આપણે વીમો ઓછો ગાડીનો. એટલે હું ઉતરો, મેં કીધું શું થયું ભાઈ? મને કે આ જોનીભાઈ પાછળથી સ્પીડ આવ્યો ને મારી ગાડીમાં કે મોરો અડાડી દીધો. હા, અટાણે મોરો અડાડવાની મજા છે. એ કે મોરો અડાડ્યો પણ વાહેથી. પણ મેં કીધું થયું? મને કે ભાઈ આમાં મારો કાંઈ વાક જ નથી હોય, કે આણે જો હું લખ્યું જ ગાડીની પાછળ વાંચો. એટલે મેં કીધું એ તો મેં પહેલાંય વાંચ્યું કે સાવન કો આને દો. મને કે હવે જાવ કે મારી ગાડી પાછળ વાંચી આવો. હું લખ્યું એની પાછળ હું ગયો તો એમાં લખ્યું તું સાવન આયા ઝુમકે. મજા હોય ગાડી પાછળ સૂત્ર વાંચવાની મજા હોય.
એક જણાએ ગાડીમાં લખ્યું હતું ફેરા માટે મળો. એક જણાએ નીચે પાછા ફોન નંબર લખ્યા હતા. એક જણાએ ફોન કર્યો કે લગ્નના 7 ફેરા બાકી છે. બોલો કે રેતીના ફેરા માટે લખ્યું, વાંચો તો ખરા. દુકાનમાં મોટું જબર હોર્ડિંગ હતું, લગ્નનો બધો જ સામાન મળશે. હા, જાહેરાત કરી હતી, લગ્નનો બધો જ સામાન મળશે. ન્યાય એક જણો ગયો અખંડ વાંઢો. હા, એ કે હારી કન્યા બતાવો. એટલે બોર્ડ બદલી નાખ્યું કે લગ્નની વિધિનો સામાન મળશે. અઘરા અઘરા માણસો થઈ ગયા. ખુરશી રાખીને ફ્રીજ ઉપર ચડતી હોય એવી છોકરીઓને અત્યારે ફ્રીજ ઉપર કઈ વસ્તુ હોય ને એમ લેવા માટે ચડવું હોય તો એ ખુરશી રાખવી પડે ને એવી છોકરીઓને પાછા હેન્ડસમ છોકરા જોઈએ. આમાં જાવું ક્યાં? ભાણાને મેં કીધું પુરુષો ખોટું બોલતા ક્યારથી શીખા? મને કે તને નથી ખબર? મેં કીધું મને થોડી ખબર હોય, તું કે તો ખબર પડે ને. મને કે હું કહું? મેં કીધું બોલ. મને કે સ્ત્રીઓ જ્યારથી મેકઅપ કરતા થઈ ત્યારથી પુરુષ ખોટું બોલતા શીખી ગયા. હવે અહીંયા પ્રોગ્રામમાં હું ને મારો ભાઈબંધ આવતા હતા, એ અત્યારે બહાર છે. એને ખબર છે કે હું બોલવાનો છું, કેટલું બોલવાનું છું, કેવું બોલવાનું, એટલે એ મને સાંભળે નહીં. આ બહાર છે. એ હું સીટમાં હૂતો તો એની બાજુમાં એની સીટ હતી, એ બેઠો બેઠો આવે, હુવાનું એને ન ગમે. તેની અમે 10-15 કિલોમીટર આવેલા ને તો એક સરસ મજાની રૂપવાન છોકરી બસમાં ચડી. 1.5 કલાક આની સામે દાંત કાઢ્યા. પછી આણે મને કીધું, મને કે ઓલી 1.5 કલાકથી દાંત કાઢે પણ સીટ ન આપવું હોય એને. એક જણાએ મને કીધું કે મારી ઘરવાળી કહેતી હતી 7 જન્મ સુધી તારો સાથ આપીશ. મેં કીધું બહુ સારું કહેવાય. હા, મને કે રોજ મને સવારમાં ઉઠીને કે તારો સાથ હું 7 જન્મ સુધી આપીશ. બકા, તારો સાથ હું 7 જન્મ સુધી આપીશ. કાલે અમે ફરવા ગયા ને ગાડીમાં પંચર પડ્યું, મારી બેટી રિક્ષા કરીને ઘરે આવતી રહી. હા, હું એ કે મને સાથ આપવાનો. અને અહીંયા નહીં, આપણે આપણી વાત જ નથી કરતા. બીજા રાજ્યમાં તમે પંજાબમાં જાઓ ને, કોઈને ગાડી પાછળ અજાણ્યો હોય, તમે ત્યાં ભાડે તમે ગાડી કરી હોય અને આમ હાથ ઊંચો કરે ને તમે બેહાડી દો, એટલે એનું જ્યાં ઉતરવાનું હોય ને ઉતરી જાય એટલે તરત આપણને કહે થેન્ક્સ યાર. આપણને એમ થાય ઓહો. મરાઠી હોય તો આભાર ભાવ એવું કે. બંગાળી હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ, આપણને આમ કે. અને આપણે અહીંયા કાઠિયાવાડમાં અજાણ્યા કોકને બેહાડ્યા હોય, એને જ્યાં જવું હોય ત્યાં લગીને મૂકી આવીએ. ઉતરતા ઉતરતા પાછો કે તમે રોજ આ ટાઈમે જ નીકળો. હું અહીંયા જ ઊભો. હા, તું ઊભો રહેવા જ પેદા થયો છે. હા, અત્યારે તમે કોઈને એમ કહો ને કે બ્રહ્માંડમાં 300 તારા છે તો એ માની લે. આ માણસો અત્યારે એવા થઈ ગયા. એમ કહો કે બ્રહ્માંડની અંદર આમ નજર કર, તારી આંખની દ્રષ્ટિ જ્યાં લગીને પહોંચે ત્યાં લગીને જો 300 તારા છે, એ માની લે. પણ એ જ માણસને એમ કહો ને કે બાકડાનો કલર તાજો છે, નહીં માને, ત્યાં આંગળી ગમવા જાય. હા, પછી જોઈને કે સાચી વાત છે, રંગાઈ ગયું. હમણાં મેં મારા મકાનને કલર કરાવ્યો, બાજુવાળા ભાઈ આવ્યા, મને કે શું કર્યું? મેં કીધું જોતા નથી રંગ અને રોગાણ. મને કે આ કયો કલર કર્યો? મેં કીધું અરે એશિયન પેન્ટ. મને કે બહુ સારો આવે. મેં કેમ સારો? ને 10 વર્ષની ગેરંટી હો. મને કે 10 નહીં 15 વર્ષ લગીને તમારા મકાનને કાંઈ ન થાય. કેટલી ડોલ વાપરી? મેં કીધું 18 ડોલ કલર જોયો. મને કે તો એમાંથી 2 ડોલ ખાલી થઈ હોય એ મને આપો, મજબૂત આવે. એક જણા એના મિત્ર પાસે 1 લાખ રૂપિયો માંગ્યો. ભાઈ 1 લાખ રૂપિયો માંગ્યો. ઓલો રાજી થઈ ગયો. હા, ખંભા ઉપર હાથ ફેરવો, માથામાં હાથ ફેરવો, હક કર્યું. પછી કે વાહ દોસ્ત વાહ, તારે જરૂર પડી, તે મારી પાસે 1 લાખ રૂપિયો માંગ્યો ને. 1 રૂપિયો નથી મારી પાસે, પણ તે મને લાયક સમજો ને, હાલ તને કે રજવાડીની કોફી પીવરાવું. આમ કરીને ઓલાને વરાવી દીધો. આ એક દાદા બીડી પીતા હતા ખેતરની બહાર. એમાં પત્રકારો નીકળ્યા. એટલે દાદાને પૂછ્યું કે દાદા બીડી પીવો છો? દાદા કે હા, જોતા નથી બીડી પીવા. અને જૂના જમાનાના માણસો હતા ને, એનો મગજ બહુ તુરીલો. હા, અત્યારે બધું જતું કરે. પહેલાં એવું નહોતા કરતા, પહેલાં સાચા હતા. અત્યારે ખોટું હોય એટલે જાતું કરવું પડે. હું જ્યાં જવા દ્યો ભાઈ, જેમ થતું એમ. હા, કે 100 વર્ષના એ દાદા હતા, મોટી જબર દાઢી થઈ ગયેલી, મોટી જબર મૂછો, આકડિયાળી પાઘડી બાંધેલી, હો ઉપરની ઉંમર હશે એવા દાદાને પત્રકારોએ પૂછ્યું દાદા શું કરો છો? દાદા કે જોતો નથી ભાઈ, બીડી પીવું, હાથે બનાવેલી. એમ નહીં કે દાદા બીડી પીવાથી તમને ખબર છે ફેફસા ખાલી થઈ જાય?
કેન્સર થાય, માણસ ગુજરી જાય, આવું તમને એટલા વર્ષની ઉંમરમાં કોઈએ કીધું નહીં. દાદા બીડી પીતા પીતા કે 4 જણાએ કીધું તું, 4 ગુજરી ગયા. હાલે 61 તું મારને હાલતો થાય. અમારા ગામમાં એક જણા ફૂલ વ્યસન 24 કલાક બીડી પીવે. 24 કલાક ભાઈ, 24 કલાક બીડી પીવે. એટલે એના ઘરના બધા કે હવે આ વ્યસનમાં મરી જાય. આનું કરવું હું? તો એક જણાએ સલાહ આપી કે આને છે ને ભાઈ આસન કરતા શીખવાડી દો, કંઈક યોગ કેન્દ્રમાં મૂક્યા હોય ને એટલે આનું વ્યસન વયું જાય. કસરત કરે ને મેડિસિન તો એના મગજમાં જે નિકોટિન હોય ને એ નાશ થઈ જાય. આશ્રમમાં મૂકી આવ્યા, 1.5 વર્ષ પછી પાછા ઘરે લાવ્યા. પછી પાછા એને 5 જણાએ પૂછ્યું કે હવે કેવું છે, વ્યસન કરે? ત્યારે એના ઘરને કીધું હવે તો એ કે જબરું થઈ ગયું. કે કાંઈ કે પહેલાં તો એ કે 2 હાથે બીડી પીતા, હવે 2 હાથે પીવે ને 2 પગે પીવે. હુતા હોય તો ચાલુ કરી દે. આસનની આડી અસર થઈ. આપણે દાદાની વાત કરી ને, 100 વર્ષના દાદા હતા. એક દાદાને મારા ગામડામાં મેં પૂછ્યું, મેં કે દાદા તમારા જમાનામાં બ્રેકઅપ થતા, અત્યારે મેં કીધું હજી લગ્નના શું કહેવાય માંડવાના બિલ નો સમજાણા હોય તો ડિવોર્સના પેપર ચાલુ થઈ જાય, તમારા જમાનામાં આવું કાંઈ હતું? મેં કીધું હે? મને કે ના એ કે. મેં કીધું કાં આવું કાંઈ નહોતું? મને કે ત્યારે મેકઅપ નહોતા. આ મેકઅપ આવ્યા ને પછી જ બ્રેકઅપ આવ્યા. એક કાકા, હમણાં દાદાની વાત કરીએ થોડું, કાકા આમ નીચે જાય ને આપણે, એક પરિવાર છેલ્લે છોકરાએ પૂરું કરી દેવું. હા, એ કાકા એમ રોમેન્ટિક મૂડમાં, સાંજનો ટાણો હતો રોમેન્ટિક મૂડમાં. હા, તો કાકીને કીધું કે હાય બેબી, અને કાકીનો મગજ ગયો. હા, એ કે 5 વર્ષ પહેલાં તો એક બાબુ આપ્યો, પાછી બેબી જોઈએ. હા, એક બેન સુમસાન રસ્તામાં ઊભા હતા. રાતનો સમય 11-12 વાગ્યાનો સમય થઈ ગયો અને રાત ભાઈ અંધારી રાત. હા, સુમસાન રસ્તો, એમાં એક બેન ઊભા હતા, રૂપવાન સ્વરૂપવાન. વખાણ કરો એવા ખૂટે નહીં, એવા રૂપવાન બેન ઊભા હતા. એમાં ભાણો ગાડી લઈને નીકળ્યો. હા ને, ભાણો સારું કોઈ બૈરું જોવે ને એટલે નો ઓળખતો હોય, ત્યાંથી મારો બેટો ઓળખાણ કાઢે. હો, તમને ક્યાંક જોયેલા હોય એવું લાગે, એમ કરીને વાતું ચાલુ કરે. સરસ મજાની રૂપવાન એક છોકરી કયો કે બેન કયો કે જે કયો એ તમે માની લેજો, એવી રૂપવાન છોકરી કે બેન ઊભા હતા. ન્યા ભાણો રાતના 11 વાગે ગાડી લઈને નીકળ્યો ને ગાડીની બ્રેક માર્યો. ઓલા બેનને કે બેન તમે ખૂબ સુંદર લાગો છો ને મેં તમને ક્યાંક જોયેલા હોય ને એવું મારા મનમાં લાગે છે, પણ બેન તમને એટલી રાતે આવા સુમસાન રસ્તે બીક નથી લાગતી? બેન કે લાગે ને. એ કે ક્યારે લાગે? કે હું જીવતી હતી ત્યારે લાગતી હતી, હવે નથી લાગતી. પછી જે ભાણો ગાડી મૂકીને ભાગ્યો છે. હા, નાનકડી એવી વાર્તા કરવી છે, મજા આવે એવી. 18-20 વર્ષનું જુવાન અને ધીરા હકપણની વાતું થાય. 21 વર્ષની ઉંમર થઈ ગઈ સાહેબ, અને હાથમાં મીંઢોર બંધાણો. પરણવા જાય વીરો, કેસરીયો સાફો બાંધો, જરકસી જામા પહેર્યા, કેડે કટાર સોંપતી હતી, પૂરતું લાવણ્ય આજે વરાજાનું નીતરતું હોય, એવો ભગવાન વિષ્ણુનો અવતાર માંડવે પ્રગટ થતો હોય, એવો વરાજો મંડપમાં પ્રગટ થયો. એટલે કે વરાજો મંડપની મધ્યે ઉપસ્થિત રહ્યો. સાસુમાએ પોખણા કર્યા, ગણેશ પૂજન થઈ, માંડવા નખાણા, વાગે શરણાયું, આજ એવા ગીતો ગવાણા. જાન વરાવાનો સમય થયો, કન્યા ઘરે આવી ગઈ. એક દિવસ કન્યા, બીજો દિવસ બપોરે કન્યા રસોડામાં ગઈ અને આ જુવાન બાર સરસ મજાના મોબાઈલમાં રીલ જોતા એને વિચાર આવ્યો કે મારી પાસે મારી ઘરવાળી નહોતી, મારી માને રસોઈ કરવામાં હું મદદ કરતો, ત્યારે જે હું રોટલી બનાવતો એ પાટલી ઉપર હું રોટલી વણતો, એ પાટલીમાં એક પાયો નથી, એટલે એમાં કટ 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 એવો અવાજ આવતો. આ મારા ઘરવાળા આજે પહેલી વાર રસોડામાં ગયા, કટ 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 અવાજ બંધ થઈ ગયો. વિચાર કર્યો કે શું થયું હશે. જુવાન ઊભો થાય છે, ધીરા ડગલા ભરે છે. હા, રસોડામાં ગયો, જોયું પાટલીના 3 પાયા હતા, એ નોખા હતા અને પાટલી ઉપર બૈરા એના સરસ મજાના રોટલી વણતા હતા. એટલે આણે ધીમેકથી પાછળ જઈને હક કરીને એટલું કીધું કે ડાર્લિંગ, આમાં એક પાયો નહોતો, કટક કટક અવાજ આવતો હતો, આ તે શું કર્યું? ત્યારે એની ઘરવાળીએ કીધું કે મને કટક કટક અવાજ આવે એ બિલકુલ પસંદ નથી. આમાં 3 પાયામાં અવાજ આવતો હતો,
કરી નાખ્યું છે. હવે તમે ઘરમાં ધ્યાન રાખજો. આજની ઘડીને કાલનો દી જુવાન હજી લગીને એ બે માણસના સંસારમાં ડખો નથી થયો. આ એક ભાઈ મને કહેતા, મને કે માણસ જીવનમાં નીચે જોઈને હાલે ને એ કોઈ દી જીવનમાં ઠોકર નથી ખાતા. મેં કીધું સાચી વાત છે. મને કે ના, એ વાત સાંભળો, જીવનમાં જે માણસ માથું નીચું રાખીને ચાલે ને એ કોઈ દી દુનિયાની ઠોકર નથી ખાતા, સીધા દિવાલ હારે ભટકાય. વાતું અમુક અમુક કેવી કરે. એક છોકરો છોકરી જોવા ગયો એટલે છોકરીને હસતા હસતા પૂછ્યું, અંગ્રેજી ફાવે છે? છોકરી કે હા. ઈ કે પણ પાણી હારે જો. ભાષાનું કહેતા આ ડાયરેક્ટ સમય એવો થઈ ગયો. વાતું છે. છોકરા છોકરી જોવા ગયા એટલે છોકરાએ ધીમેકથી પૂછ્યું કે બેબી તને ઇંગ્લિશ આવડે છે? છોકરી કે આવડે ને. તો એ કે મને જણાવ ને ઈંટનો ઉપયોગ ક્યારે થાય? ઈંટનો. છોકરી કે મકાન બનાવતો હોય ત્યારે. હા, ટેકનિકલ ભાષા સમજાવે, બોલી આમ સમજાવે. હા, અમારે એક જણો ઘોડાનો એટલો બધો શોખીન વાત પૂછો. હો સાહેબ, ગામમાં જાય તો ઘોડા ઉપર જાય, આ બીજે ગામ જાય તો ઘોડા ઉપર જાય, કોલેજ જાતો તો એ ઘોડો લઈને જાતો. આ 3 વર્ષ કોલેજમાં ઘોડો લઈને જ જાય. માણસ ગાડી લઈને આવે, સાયકલ લઈને આવે, 4 વ્હીલ લઈને આવે, બસમાં આવે, રિક્ષામાં આવે, હાલીને આવે, પણ આ ઘોડો લઈને જાય. હા, જાતવાન ઘોડો લઈને જાય. 3 વર્ષ લગીને કોલેજમાં ઘોડો લઈને જતો. એમાં 5 દી લગીને ન ગયો એટલે સિક્યુરિટી વાળાએ પૂછ્યું, એટલે કાં ઘોડો લઈને નથી આવતો? એ કે ગ્રેજ્યુએટ થઈ ગયો ને. ઘોડા ગ્રેજ્યુએટ થઈ જાય પણ માણા નથી થતા. એવા સમયમાં આપણે જીવીએ છીએ. અને એ વાતું કરતો આ બધી. હા, એવા સમયમાં આપણે જીવીએ છીએ ભાઈ. અને અત્યારે તો ઉંદરડા એન્જિનિયરિંગ થઈ ગયા છે. ઘરમાં તમારું ઉંદર આવે, ટીવીનો વાયર કે કોમ્પ્યુટરનો વાયર કે હોમ થિયેટરનો વાયર કે ચાર્જિંગનો વાયર કે ઇસ્ત્રીનો વાયર કે વોશિંગ મશીનનો વાયર કે બ્લેન્ડરનો વાયર કે મિક્સરનો વાયર. આ વાયર ગણાવું તમને. હા, એમાંથી એને ખબર પડે કયો વાયર કાપવાથી કયું મશીન બંધ થાય. આ કારીગરને નથી પડતી. આ એન્જિનિયરિંગ જ ભણીને સીધા ઉંદરે આવ્યા. ગામમાં ટાવર નાખવાના બધા અધિકારીઓ ને એન્જિનિયરોને આવ્યા, પણ હવે ગામ પાયો ખોદાઈ ગયો, કોન્ક્રીટ ભરાઈ ગયું, ટાવર ઊભો થઈ ગયો, પણ જમીનમાંથી વાયર કાઢવાનો તો આ ગામથી બીજે ગામ. હા, આ ગામથી બીજે ગામ એટલે જુવાને એવું બેઠા એને કહી દઉં, રાજકોટથી જામનગરની વચ્ચે જેટલા ગામડા આવી બધામાંથી હોહરવો વાયર કાઢવાનો હતો. હા, એમાં મૂંઝાણા કે હવે આ વાયર કાઢવો કેમ? કોન્ક્રીટ ભરાઈ ગયું, હવે તો બધું તોડીએ તો નુકસાન થાય, કંપની લોસમાં જાય, કર્મચારીઓને છૂટા કરી દે, તમારી બેદરકારી છે, આ તમે નુકસાન કર્યું કંપનીનું, હવે કરવું હું? એમાં એક જણો ગામડાનો ઊભો થયો કે ભાઈ હું મૂંઝાણા, અરે ક્યાં વાયર કાઢવાનો છે, અમે બધા એન્જિનિયર મૂંઝાણા, અધિકારી મૂંઝાણા, કંપનીના માલિક મૂંઝાણા, કે આ એટલા બધા ગામમાં નુકસાન થાય, હવે કરવું હું? એ કઈ રીતની લાઈન છે? કે લાઈન તો સીધી જ છે, પણ હવે એ કે આમાં કોન્ક્રીટ પુરાઈ ગયું ને એટલે લોચો છે. બોલો કે એમાં કાંઈ ન થાય, તમારો બધાનો પગાર કેટલો? અરે કે અમારો બધાનો પગાર ગણો ને તો 2.5-3 કરોડ રૂપિયા મહિનાનો થાય. 4 કરોડ આપી દો, આગળ 5 મિનિટમાં વાયર નો કાઢી નાખું ને તો હું ભીખાનો ભગલો નહીં હોય. કે ઓલા કે એમ ન માન્ય ના. એ કે તો એક કામ કરો, જેટલો છે એટલો પગાર પહેલાં એડવાન્સ મૂકી દો. અહીંયા બધાએ સાહેબ પૈસા એના એટીએમમાંથી જેમ મેર કરીને આને 2.5 લાખ રૂપિયા જેવો થપ્પો કરી દીધો. ઠીક છે, નીકળી જાય વાયર. ઓલો કે નીકળી જાય ને ભીગાનો ભગલો, બોલું એમ કરીને ઘરે ગયો, નાનકડી એવી ડબ્બી લાવ્યો, ડબ્બી ખોલી, વાયર બાંધો અને પાછી ડબ્બી પેક કરીને પાઇપ પાસે લઈ જાય ઢક કર્યું અને વાયર હોહર હો ગયો. 3 ગાવ આગળ વયો ગયો. 3જા ગાવે એન્જિનિયર ઊભા હતા, એણે ફોન કર્યો, વાયર આવ્યો. ત્યારે બધાએ પાછા પૈસા ભેગા કરીને આને કીધું કે તે જેટલા માંગ્યા ને એનાથી 3 ગણા પૈસા દઈએ, પણ આ ડબ્બીમાં હતું હું? ઈ કે ઓલો કે સસલાનું બચ્ચું રાખ્યું હતું, સસલાની પૂંછડીએ બાંધીને જવા દીધો વાયર. અઘરા થઈ ગયા માણસો. આ એક નટને દોરડા ઉપર ચાલતા અમુક ચોર લોકો જોઈ ગયા સાંજના ટાઈમે. એટલે ચોર લોકોએ આઈડિયા કર્યો કે એલા આ જો આપણી ટીમમાં ભળી જાય ને તો આપણે ચોરી કરવામાં આસાની રહે. એ કે આપણે ભાગે ભળતા એ કે ભાગ આપી દઈએ. એ કે પણ આને હવે મનાવવો કેમ? એટલે દોરડા ઉપર ચાલતા નટ પાસે ગયા. એ કે અહીંયા આવ ભાઈ. કે હા. એ કે તારે કામ કરવું જોઈએ, કે તને પૈસા જબરા મળશે. એ કે શું? એ કે અમે તને દોરડું બાંધી દઈએ, તારે ત્યાં જવાનું, તારે એ રૂમ ખોલીને પાછું ચડીને આવતું રહેવાનું, તારે એટલું જ કામ, વધારે કાંઈ નહીં કરવાનું, બાકીનું બધું અમે નિપટાવી લેશું. ઓલો કે કાંઈ વાંધો નહીં. કે પગાર કેટલો? અરે કે તું અટાણે કેટલા કમાવ? ઓલો કે રોજના 1000 રૂપિયા કમાવ. આ કે અમે રોજના તને 2500 રૂપિયા આપશું ભાઈ. અને ઓલાની લાલચ જાગી કે
એ કે ક્યારે કામ કરવાનું? એ કે આપણું કામ રાતે. દિવસે બધા કામ કરે ને ત્યારે હુવાનું, ગામ હુવે ત્યારે આપણું કામ ચાલુ થાય. ઓલો કે એ પાછું મને ન ફાવે. અરે પણ 2,500 રૂપિયાની સવાલ છે. ઓ મોટા 2,500 કોઈ તને લોક ખોલવાના નહીં આપે. પાછા ઓલાનું મન લલચાઈ ગયું. એ કે વાંધો નહીં, 2,500 પાકા નહીં? કે પાકા. એમાં બીજી રાત્રે એ દોરડા ઉપર ચાલતા નટને ઘરેથી ઉઠાડ્યો. 4 ચોર એક ગામમાં ગયા, દોરડું બાંધ્યું અને નટને કીધું કે જા આ દોરડા ઉપર ચાલતો 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 ઓલા મકાનમાં છે ને એ તારું ખેંચીને આવતો રહે. આ નટ દોરડા ઉપર ચડ્યો, પછી ત્યાંથી કીધું કોઈક શરણાઈને ઢોલ તો વગાડો. એ કે તો મને હાલવાનું ફાવે, બાકી મને ન ફાવે. પ્લાન ફેલ ગયો ભાઈ. આ એક ભાઈ મને કહેતા, મને કહે વરાજાને કે વાજતે ગાજતે હું કામ લઈ જાય? કે લગ્નના મંડપમાં શાંતિથી લઈ જતા હોય તો કે નિરાતે કોટ પહેરીને 5 જણા આગળ 5 જણા પાછળ ને વચ્ચે વરાજો શાંતિથી જાતો હોય, બાજુમાં 2 કન્યા હોય, લૂણવંતી હોય, લોટી વગાડતી જાતી હોય, એમ શાંતિથી જાતા હોય તો આ ડીજે ને શરણાયું ને ઢોલ ને બેન્ડ વાજા ને આટલો બધું દેકારો હું કામ કરે? મેં કીધું વરાજાને વિચારવાનો સમય ન મળવો જોઈએ. કદાચ એને વિચાર ચડી જાય કે આ ધંધો કર્યા જેવો નથી તો એ ચાલુ વરઘોડે મેં કીધું ભાગે. આ પતિ પત્નીને વશમાં કરવા માટે એક બાબા પાસે ગયો કે બાબા તાવીજ બનાવી દો, મારી પત્ની મારા કાબુમાં રહે. બાબાએ તાવીજ બનાવી દીધું હો. અને ભાઈ ઘરે આવ્યો, તાવીજનો ઉપયોગ કર્યો. 15 દી પછી બાબાએ સામે ફોન કર્યો કે તાવીજની અસર કેવી છે? ઓલો કે બાપુ તાવીજનું મૂકો વાત. કે કાંઈ કે પત્ની નો થઈ, બાજુવાળી થઈ ગઈ, હવે અમે ભાગવાના પ્લાનમાં છીએ. અને અત્યારે તમને બધાને ખબર, લગ્નની રસમ હોય એટલે જુદી જુદી રસમ આવે. પીઠી રસમ, મહેંદી રસમ, વાના રસમ. હા, એમાં મહેંદી રસમમાં એક કન્યાએ એને બેનપણીને કીધું કે મારા મિસ્ટરનું નામ ક્યાં લખાવું? ઓલી કે હાથની વચ્ચે વચ્ચ લખાવ. એ કે કાંઈ કે જેથી મુઠ્ઠીમાં રહે. આ ગરમીની એવી સિઝન ભાઈ, એવી સિઝન વાત પૂછું, એવી સિઝન 48 ડિગ્રી તાપમાન. એમાં એક શેઠ દુકાને શર્ટ કાઢીને ખીતીએ ટીંગાડેલો અને બગલ ખંજવાળતા હતા આવી રીતના. એમાં એક ઘરાક સામેથી હાલતો હાલતો આવ્યો કે શેઠ, એ કે બોલ ભાઈ બોલ. એ કે ડેટોલ હાબુ રાખો? એ કે હા રાખીએ ને. તો એ કે હાથ ધોઈને 1/2 કિલો ખાંડ આપો. કે પેટની અંદર બધું જાય છે, પેટની અંદર બધું જાય છે, પણ પેટ અંદર નથી જાતું. એવા સમયમાં આપણે આજે દાંત કાઢવા માટે ભેગા થયા. પુરુષો બેઠા એટલે એકાદ વાત એની ત્યાંથી શરૂઆત કરીએ. ગમે એવો પુરુષ હોય, શક્તિશાળી હોય, બહાદુર હોય, તાકાતવાન હોય, હેન્ડસમ હોય, આ ને પુરુષોમાં અટણ એવું છે ઓ ભાઈ. હા, હગાઈ કરવા જાય ને કારો છોકરો હોય એટલે તરત છોકરી શું કે કારો છોકરો છે એટલે મારે એની જોડે હગાઈ નથી કરવી. પણ એની છોકરો ગવર્મેન્ટ નોકરી કરતો હોય અને છોકરી જોવા એટલે જાય એટલે શું કે બટા છોકરો થોડો કારો છે. અરે પપ્પા કારો ના કહેવાય, એ તો ચોકલેટી બોય છે. કે શક્તિશાળી હોય, મહાન હોય, બહાદુર હોય, ગમે એવો પુરુષ હોય સાહેબ, બજારમાં નીકળે 1,000ની વસ્તુ હોય એ 500 રૂપિયામાં ન કરાવી શકે. અને ગમે એવી સ્ત્રી હોય, બહાદુર હોય, હેન્ડસમ હોય, કદાવર હોય, ઓલા ભાઈ કે જાનવર હોય ન કહેતા, કદાવર હોય, એ બજારમાં નીકળે 500 રૂપિયાની વસ્તુ હોય ને 50માં એ લઈને ઘરે આવે. આ મજા છે. હમણાં એક લગ્ન હતા એટલે ગોરદાદાને વરાજાએ પૂછ્યું કે દાદા તમને દક્ષિણા કેટલી દેવાની? એટલે દાદાએ પાછા ખાનદાનીઓ એ કે લગ્નની હું દક્ષિણા નથી લેતો, સારા કામમાં દક્ષિણા હું 1 રૂપિયો નથી લેતો, પણ તને એ કે મોજ આવે છે ને તારા લગ્નની, તારે મને કંઈક દેવું જ છે ને, તો એક કામ કર, તારી ઘરવાળીને ધીમેકથી તું જોઈ લેજે. એણે ઘૂંઘટ બાંધેલું રાખ્યું હોય ને, ઘૂંઘટ ઠેઠ લાંબો એવો ઘૂંઘટ રાખ્યો હતો. એ કે જો ઘૂંઘટમાંથી તને તારી ઘરવાળી દેખાય તો એ પ્રમાણે મને દક્ષિણા આપજે. ઓલો કે રેડી દાદા. એમાં ફેરા ફરવાનું ચાલુ થયું ને ભાઈ, પછી સપ્તપદી વચાતી હતી ને પછી કંસાર ને બધું ખવાતું હતું. એમાં ધીમેકથી કંસાર ખાતા ખાતા આણે મોઢું જોઈ લીધું એની ઘરવાળીનું. એટલે ખિસ્સામાંથી 1,000 રૂપિયા દાદાને આપ્યા. એ કે આલ્યો દાદા 1,000 રૂપિયા તમને મારા તરફથી મારા લગ્નની ખુશીમાં તમને ભેટ આપું છું, દક્ષિણા નથી આપતો, દક્ષિણા એટલી ઓછી કે અમે દઈ ન શકીએ એમ. હા,
વાત પૂરી નથી થતી ભાઈ, અહીંથી ચાલુ થાય, પછી કન્યા વિદાય થતી હતી, પછી હાથમાં નારિયેળ ને એવું બધું આપે, સોપારી ને એવું બધું દીકરીને આપે. એમાં સેજ દીકરી રડતી હતી ને તો ઘૂંઘટ થઈ ઊંચો થઈ ગયો, દાદાની નજર પડી ગઈ કન્યા ઉપર. દાદાએ ખિસ્સામાંથી 800 રૂપિયા પાછા વરાજાને આપ્યા, રાજી રહી. વાત એ છે. અને આવનારી પેઢીનું તમે બધા બેટા એમ જ કહો તો, આવનારી પેઢી આપણા છોકરાને રમણ ભમણ જ છે, નક્કી જ નથી હું થવાનું, કેમ કે એને સલાહ દેવા વાળા જ આપણે છીએ, હું કરવાના કંઈ ખબર જ નથી. આ એક જણો મગજના ડોક્ટર પાસે ગયો કે સાહેબ કે ડોક્ટર કે બોલો કે હું તકલીફ છે, મને હું તકલીફ હોય કે સાહેબ, એમ નહીં તો કે અહીંયા તમે રાડું પાડતા આવ્યા, હું તકલીફ છે કયો? અરે કે મને હું તકલીફ હોય, હું તો બાદશાહ અકબર છું. ડૉક્ટર કે બધી વાત સાચી, પણ આમાં રાડું એટલી બધી પાડોમાં, મગજ શાંત રાખો અને કામ હોય એ બોલો. સાહેબ હું બાદશાહ અકબર છું, મને કાંઈ તકલીફ હોય, તકલીફ મારા ઘરનાને છે. એ કે શું? એ કે સાહેબ એ એના મનમાં જોધાબાઈ જ સમજે છે. હા, એક જણો દોડતો પોલીસ સ્ટેશને ગયો, સાહેબ જલ્દી મને એરેસ્ટ કરી લો, જેલમાં પૂરી દો, જલ્દી સાહેબ મને જેલમાં પૂરી દો. સાહેબ કે પણ હું થયું? નહીં સાહેબ ગમે એ થાય, મને જલ્દી જેલમાં પૂરી દો. પોલીસવાળા કહેતા ગુનો શું કર્યો? એ કે કાંઈ ગુનો નથી કર્યો, પણ એ કે તમે સાહેબ મને જલ્દી લોકઅપમાં પૂરો, ઝટ કરો. એ કે તમે બધું કામ પછી કરો, મને અંદર પહેલાં કરો. પણ એ કે થયું હું? અરે કે મારે ઘરવાળીને મેં ભૂલમાં એ કે લાકડી મારી દીધી. સાહેબ કે શું ઘરવાળી ગુજરી ગઈ? અરે કે ના સાહેબ ગુજરી નથી ગઈ, બચી ગઈ. વાહે આવે હવે મારે બચવાનો કઈક રસ્તો ગોતવો જોઈએ. એક બેન એના ઘરના ને કહેતા હતી કે કાલે રાત્રે તમે હુઈ ગયા ને પિક્ચર જોતા મોબાઈલમાં, હા પછી તમારા પાકીટમાંથી કે મેં 2000 રૂપિયા લીધા. એટલે આનો પતિ કે તારે યાર 2000ની જરૂર હોય કે 5000ની જરૂર હોય, હું કોઈ દી તને ના પાડું છું, તારે પ્રેમથી મને કહેવાય તો ખરી ને. એ કે તો હું તને પૈસા આપી દેતી કે. તે કે અમારે કોઈ દી આત્મનિર્ભર થવાનું જ નહીં. આમ આત્મનિર્ભર થતા હતા. એક બેન એના પતિ પાસે પૈસા માંગ્યા, કે 5000 રૂપિયા આપો. ઓલો કે પણ શું કરવું? એ કે બ્યુટી પાર્લરમાં જવું. 5000 મને આપી દો ને. એટલે કે જો મસ્તીનો રૂપારો ચહેરો કરીને આવું તમને ગમે, હા તમે જ્યાં બીજે નજર કરો જ ને એ થોડીક મારામાં રહે. એટલે એના ઘરવાળે 7000 રૂપિયા આપ્યા. કે એટલા બધા નહીં, 5 જ જોઈએ. એ કે પણ હા હાથ લેતી જા, તારા મોઢા પ્રમાણે કે 5માં હરખો મેકઅપ નહીં સેટ થાય. પણ મજા જો આપણે અહીં સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં આપણે જે મહેમાન આવે ને કાંઈ પણ વસ્તુ લઈને આવે તો આપણે થેન્ક યુ તો કહેતા જ નથી, કરીને લઈ લઈએ. હા પાછા પૂછીએ ક્યારે આવવાના. આ મજા છે આપણા કાઠિયાવાડની. એમાં આ નાની હાઈટવાળી છોકરીઓ ઓહો ભૂકા કાઢી નાખ્યો. એવી એમાંય 25 27 28 30 વર્ષની થઈ ગઈ ઠીંગણી હાઈટ હોય. આપણા ઘરે કે એના ઘરે કોઈ મહેમાન આવે, ખીચામાંથી 50-100 રૂપિયા દેતા જઈને કહેતા જાય બટા કુરકુરે ખાજે. હો એ 32 વર્ષની હોય તો એ કુરકુરે જ ખાતી હોય. મારો ભાઈ બન છે ભાણો, મને એક દી કહેતો, મને કે મંથન એ કે આ પાર્લે બિસ્કિટનું આવે. મેં કીધું હા પાર્લે બિસ્કિટ આવે. મને કે તો એમાં ડાગલો દોર્યો એ શું સૂચવે? મેં કીધું ડાગલો એમ સૂચવે કે એટલી ઉંમરના હોય ને ત્યાં લગીને ખવાય. દાંત નો હોય, સોગઠા હોય, ઉપર હાલતું હોય જીવન. ઈ પાછા સાંજે ડોહ્યું કહેતી દીકા પાર્લે નું બિસ્કિટ લેતા આવશે. તમે રેવા દો, ખીચડી ખાઈ લો. પણ મજા છે. આપણે વાત કરી ને ગાંડાની વાત કરી, ડાયાની વાત કરીને. પાગલ શબ્દ મને ગમે બહુ. હા પાગલ શબ્દ આપણને બહુ ગમે, કારણ કે આપણી ઘરવાળીને પાગલ કહીએ ને તો આખા કુટુંબમાં હોય એટલા ગણાવી દે. પણ આને આ શબ્દો જો ભૂલમાં પાડોશીને કહેવાય ગયો, હસતા સ્વીકારી લ્યો. હમણાં તો આખો પરિવાર ભેગો થયો ને 22 વર્ષના છોકરાને લઈ કન્યાના ઘરે છોકરી જોવા ગયા. બેઠા, ચા પાણી પીધા, અને કન્યાના બાપાએ ભાઈ છોકરીને વખાણ ચાલુ કર્યા કે અમારી દીકરી છે ઘરની અંદર, એ તમે જોવો ને તો સ્વભાવે ગાય જેવી છે, ગરદન છે ને એ કે ઢેલ જેવી છે, સ્વભાવ ગાય જેવો, ગરદન ઢેલ જેવી, ચાલ કે મોરલા જેવી છે. ત્યાં તો છોકરો ઊભો થઈ ગયો, છોકરાની વાહે છોકરાના બાપા ઊભા થઈ ગયા અને ઘરની બહાર નીકળી ગયા.
છોકરીના પપ્પાએ કીધું, એના બાપાએ કીધું, ભાઈ જવાબ તો દેતા જાવ, વાંધો હું આવ્યો? એ કે તમારી દીકરીમાં એકેય લક્ષણ માણસના નથી દેખાતા. આની યારે હગાઈ કરીને અમારા દીકરાને કરવાનું હું? બેન એના છોકરાને મારતા જતા હતા, ઢીકા ઢીકા મારતા જાય. હા, છોકરો આયલો છે ને બેન ઢીકા ઢીકા મારતા જાય, છોકરો આયલો છે ને ઢીકે ઢીકા મારતા જાય. મેં કીધું, બેન હુકામ મારો? મને કે આ જોની કે ક્યારનો કે તોફાન કરે, વસ્તુ કઈ લાવી નથી દેતો ને મારો બેટો મારી સામે એમ કે મેં એને કીધું મારા છોકરાને કે કામ હરખું કરતો જા, નહીતર તારા બાપા જેવી દશા થાય. તો મને કહે છે કે નો થાય. મેં કીધું પણ મારવાનું થોડો હોય. મને કે એમ કે મારા બાપા જેવી મારી દશા નો થાય, નો થાય, નો થાય. એટલે છોકરાને મેં ઊભો રાખ્યો. મેં કીધું એ પહેલાં મને કહેતો તારા બાપા જેવી દશા તારી હુકામ નો થાય? મને કે હું લગ્ન કરું તો આવી દશા થાય ને. હમણાં એક નાનકડું એવું એક ભાઈના ઘરે છોકરાના સંતાનનો જન્મ થયો. એટલે 1 મહિનો 1.5 મહિનો માએ હાચ્યું. પછી 1.5 મહિના પછી એ નાના સંતાન નાના બાળકને લઈને એના સાસુને આપી દીધું કે મમ્મી આ તમે હાચવું હોય કે મારાથી નથી હચવાતું. અરે એ કે બટા તારો છોકરો છે તારે હાચવવું પડે. એ કે ના મારાથી બે જવાબદારી ન લેવાય. સાસુ કે તારે 2 જવાબદારી ક્યાં છે? તારા એક દીકરાને તારે મોટો કરવો છે કે નો થાય? કે કેમ નો થાય? એ કે તમારાને હાચવવો કે મારાને હાચવવું? બે સાઢુભાઈ હમણાં પાનના ગલે ભેગા થઈ ગયા ઉનાળાના તડકામાં, ધોમ તડકામાં. માવો ચોરતા એક હાડુભાઈ બીજા હાડુભાઈને કહે કે એક વાત હાડુ, એ કે એવી જ તને કે બોલો એ કે પણ મજાકમાં નહીં લેતો. અરે ના બોલો હાડુ, હું કામ પડ્યું? એ કે હમણાં એ કે તમને કહું કે તમે દાંત કાઢતા નહીં હોય કે હા બોલો. માવો ચોરતા જાય, પાણી નાખે, થોડોક ચૂનો નાખે. એ કે એક વાત કહું કે બોલો. એ કે હમણાં છે ને એ કે પણ એક દાંત હું કામ કાઢું? કે વાત હોય કહી દો. કે જો હમણાં એ કે ઉનાળો છે ને ગરમી બહુ પડે એટલે વાસણ ધોવાનું છે ને એ કે હાડું એ કે 2:30 વાગ્યા પછી રાખો ને તો બહુ સારું. એ કે કાં? એ કે પાણી ગરમ આવે ને તો વાસણમાં ચીકાશ બધી નીકળી જાય, હાબુ ઓછો વપરાય. ત્યારે ખબર પડી કે મારા બેટા 2 હાડું સામે દુઃખ વેચી અને રાજી થાય. પણ હમણાં તું ગાડી લઈને જતો હતો પ્રોગ્રામમાં, તો એક ગાડી મારી આગળ જતી હતી અને પાછળ સૂચના લખી હતી કે તમારું વાહન મારી ગાડીથી 10 ફૂટ દૂર રાખો. એટલે મને એમ થયું કે ભાઈ આ સમજદાર વ્યક્તિ છે. મેં કીધું બસમાં સૂચના હોય કે તમારું વાહન 15 ફૂટ દૂર રાખો જેટલીથી અકસ્માત ન થાય. પણ આની નજીક મેં લીવર માર્યું. મેં કીધું આખી સૂચના ઝીણા અક્ષરે છે, દેખાતી નથી. વાંચ્યું કે તમારું વાહન મારા વાહનથી 10 ફૂટ દૂર રાખો કારણ કે મેં માવો ખાધો છે ને ગમે ત્યારે થૂકીશ. અને આપણા જુવાનિયા એટલા ફાક્યું ખાય. એક દિવસ જો તાજમહેલે મોકલા હોય ને તો લાલ કિલ્લો કરીને આવ્યો. અમારા હકાભા ગઢવી સરસ મજાનું ફાકી ઉપર ગીત બનાવ્યું છે. હે માવા દિયો મને ખાવા, પાતલી સોપારી તમાકુ એ સારી. આ સરસ મજાનું ગીત બનાવ્યું. આખું નહીં ગાવું, એના જેટલું બજેટ નથી. એટલે ભાણો મારી પાસે મને કે મંથન તમે વ્યસનની વાત કરો કે આ બધી તમારે નહીં કરવાની, કે આ બધા નિર્ણય સરકાર લે, તમે જે કે ફિલ્ડમાં છો હાસ્યનું કરો કે ખોટા બીજા રવાડે ચડોમાં. અને તમે એમ કહો કે માવો નુકસાન કરે, દારૂ નુકસાન કરે, સિગરેટ નુકસાન કરે, બીડી નુકસાન કરે. મને કે ખોટી વાત છે. કઈ રીતના ભાણા, કઈ રીતના? મને કે જોવો સમજાવું. માવો છે, માવો એ નુકસાન નથી કરતો. મેં કઈ રીતના? એ તો કે મને કે સોપારી ખાવાથી લોહી પાતળું થાય. મેં કીધું સાચી વાત છે. મને કે પાતળું લોહી હોય ને એટલે એટેક ન આવે, માણસ જીવી જાય. મેં કીધું એ વાત સાચી. બીજી વાત મને કે આની અંદર ચૂનો આવે, ચૂનાથી છે ને વિટામિન શરીરમાં મળે. વિટામિનની ઉણપ હોય ને તો કુપોષણ વાળો માણસ કહેવાય. આમાં વિટામિન ન ઘટે. એટલે આ 2 વસ્તુ એ કે શરીર માટે બહુ સારી. પણ તમાકુ એ કે આ લોકો નાખે ને એ થોડીક નુકસાન કરે. પણ વિચારવા જેવું એ છે કે 2 ફાયદા થતા હોય માણસને તો એકમાં નુકસાન ભોગવવું પડે.
મારે તો એક ભાઈબંધ છે, ભાણાનો ભાઈબંધ, મારો નહીં ભાણાનો દૂરનો ભાઈબંધ, 24 કલાક માવા ખાય. રાતના ખાલી 2 કલાક મૂકે એટલે 22 કલાક આખા દીમાં માવા ખાય. 22 કલાકના 12 માવા જોઈએ. હમણાં એને મેં કીધું એલા તું એટલા બધા માવા ખા, માવાના ભાવ તો જો. મેં કીધું 10 રૂપિયા હતા ત્યાં લગીને અમે તને કોઈ કાંઈ કીધું ને, અટાણે 25 રૂપિયા થઈ ગયા માવાનો ભાવ. તને કંઈ થતું નથી? મને કે થાય ને. મેં કીધું શું થાય? તને એમ નતા તું એટલા બધા ખર્ચા આખા દીના કરે, માવા તું આમ થૂકી જ નાખે ખાઈ. મને કે હવે મને થાય. મેં કીધું શું થાય? મને કે પહેલાં હું અડધી કલાક એક માવો મોઢામાં રાખતો, હવે 1 કલાક રાખીશ. તો બંધ કરવાનું ઘરનો દીકરો ઠેઠ લગીન ન બોલ્યો. અને અત્યારે આ બધા માણસો તમે તો સુખી સંપન્ન જુઓ, વોકિંગ કરવા નીકળો તો 2 જણા વોકિંગ કરવા સવારના પોરમાં નીકળ્યા, 1.5 કિલોમીટર આવ્યા ને, તો હોર્ડિંગ લાગેલું હતું સરસ મજાનું, કલરનું હોર્ડિંગ. હોડકા પાણી કિડનીને નુકસાન. બીજું નીચે લખેલું હતું રમ પાણી લીવરને નુકસાન. વિસ્કી પાણી હૃદયને નુકસાન. જીન પાણી મગજને નુકસાન. એટલે બીજા મિત્રએ બીજાનો વાહો થાબડતા એટલું કીધું, મારું બેટું ગમે એ હોય પણ પાણીમાં કંઈક લોચો છે, બાકી હાવ આમ ન હોય. પણ દારૂડિયાની મજા હોય, બહુ મજા હોય. હમણાં એક જણાએ રાતના ઘરે પાર્ટી કરી અને પાર્ટી પતી ગયા પછી 3 વાગે ફેસબુકમાં ફોટા જોતો જાય, વિડીયો જોતો જાય, અને પછી એણે એક મેસેજ લખ્યો કે મિત્રો આજે અમે બધા કોલેજ ગ્રુપ ભેગું થયું હતું અને સરસ મજાની દારૂની પાર્ટી કરી. કેમ જાણે કે ધોવાડા બંધ ગામ જમાડ્યું એમ તો એણે લખ્યું એમ કે સરસ મજાની દારૂની અમે પાર્ટી કરી અને મારાથી દારૂ વધારે પીવાઈ ગયું, કારણ કે મિત્રો બધા દૂરથી આવ્યા હતા, બધા અરે વાતોમાં મને ખબર ના રહી, 1 બોટલ આખી હું પૂરી કરી ગયો 750 ml. દારૂ વધારે પીવાઈ ગયો એટલે મારા મગજમાં સારા વિચાર આવ્યા કે દારૂ પીધા પછી ગાડી હકાવાય નહીં, એટલે મેં ઓનલાઈન ટેક્સી બુક કરી અને ટેક્સી આવી, મને લઈ ગઈ, મારા ઘરે વયો ગયો અને હું સૂઈ ગયો. આ 5000 ફેસબુકના ફ્રેન્ડ હતા, એમાંથી સવારે બધા ઉઠીને જોયું, ઓહો, એક જણાએ કોમેન્ટ કરી કે વાહ સરસ, બીજો કે વાહ આવી સમજદારી હોય તો વ્યસન કરાય, ત્રીજો કે જિંદગીમાં વ્યસન કરવા હોય, આવા મિત્રો હોય તો વ્યસન કરાય, ચોથાએ કોમેન્ટ જોરદાર કરી હતી કે મોટા તું ગયો તો ક્યાં, પાર્ટી તો તારા ઘરે જ હતી. અને અત્યારે માણસો બહુ વિચારે, મગજમાં નવા વિચાર કરે, આખી જિંદગી વિચાર્યા જ કરશે કે 4 લોકો શું કહે, આ કામ કરીએ તો 4 લોકો શું કહે, આ કામ કરીએ તો 4 લોકો શું કહેશે, મર્યા પછી 4 લોકો ખાલી એટલું જ કહે કે રામ નામ સત્ય છે. એક બેન એના પતિને કહેતા હતા, એ કે હમણાં સાંભળ્યું છે. એના પતિ કે શું સાંભળ્યું? અરે કે હમણાં એવી વાત સાંભળી છે કે સ્વર્ગમાં પતિ પત્ની હારે ન હોય. એનો પતિ દાંત કાઢતા કે ગાંડી, એટલે તો એને સ્વર્ગ કહેવાય. ભાઈ હોસ્પિટલમાં છે અત્યારે. ભાણો મને કે મંદનભાઈ મંદનભાઈ પુરાણોમાં વેદોમાં લખ્યું છે કોઈની હાય ન લેવી. મેં કીધું સાચી વાત છે ભાઈ, કોઈની હાય ન લેવાય. મને કે મારી કોલેજવાળી એક છોકરી છે ને જે, એ કાલે મને મળી અને મને હાય કહીને ગઈ. લવ કે નો લવ? માણસો એટલા અઘરા થઈ. હું ઘણી વાર કાકીની વાત કરું, એની ઉંમર તો બહુ અત્યારે થઈ ગઈ, દરરોજ મંદિરે લાકડીના ટેકે જાય, પણ એ લાકડી લઈને જાય તો મેકઅપ કરીને જાય. લાકડી એના હાથમાં હોય, પકડી હકે નહીં, હાથ ધ્રુજે, કડકલી થઈ ગઈ હાથમાં, તો એ મેકઅપ તો મારે જ. મેકઅપ કરતા જાય. એમાં મંદિરેથી દર્શન કરીને બહાર નીકળ્યા, ભિખારી એક ઊભો તો એને એમ થયું કે સુખી સંપન્ન ઘરના માજી લાગે, એટલે માજી પાસે આવ્યા. કે માજી જય શ્રી કૃષ્ણ. માજી કે બેટા જય શ્રી કૃષ્ણ. એ કે માજી કંઈક પૈસા આપો ને, 5 દીધા ખાધું નથી. એટલે માજી ઉછતા દો. એ કે કાંઈ વાંધો નહીં,
પાકીટમાંથી 500 નોટ કાઢી અને ભિખારીને કે આલ્યો, પણ એક કામ કરો, તમારી પાસે 400 રૂપિયા પડ્યા છે તો મને છૂટા આપો ને. ભિખારી કે હા આપું. ભિખારીએ 400 200 2 નોટ કાઢીને માજીને આપીને માજી કે દીકા એક કામ કરને, મારે હમણાં કે 500ની જરૂર છે, આ 400 રૂપિયા પડ્યા ને એનું તો હમણાં થોડાક દી ખાવાનું કર લે. ખાવા ઉઠતા તો ભાણો મને કહેતો, મને પુરુષ ઘરનું માથું છે. મેં કીધું સાચી વાત છે, પુરુષ ઘરનું જ માથું છે. મને કે હે? મેં કીધું હા 100% સાચી વાત છે. તો મને કે સ્ત્રી શું કહેવાય? મેં કીધું ઈ સ્ત્રી ઘરની ગરદન કહેવાય. મને કે કાં? મેં કીધું ઈ જેમ ઝૂકે એમ માથાએ ઝૂકવું પડે. અને બેનો બહુ અઘરા ભૂકા કાઢી નાખે. એક બેન હવારના પોરમાં એને એમ થયું કે આજે મારા પતિનો મોબાઈલ મારે ચેક કરવો છે. એટલે એનો પતિ હૂતો તો બાજુમાંથી ધીમેકથી હરવેક દઈને ખબર ન પડે મોબાઈલ લઈ લીધો અને વોટ્સએપ જોયું, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું જોયું. મજા આવી ગઈ હોય કે બહુ સરસ કે આમાં તો સારા સારા લેખો છે, સરસ મૂવી છે, સરસ જૂના ગીતો છે બધા. અને પછી ફોન લિસ્ટની અંદર ગયા હતા. એને એમ થયું કે આમાં લિસ્ટ જોવા દે તો આમ તો બધું સરસ છે પણ લિસ્ટમાં કાંઈ ગડબડ તો નથી ને. એટલે જોયું ત્યાં તો પેલું જ નામ સ્વીટી. એના પત્નીનો મગજ વયો ગયો પણ કાંઈ બોલે નહીં. સમજદાર બાયુને છે ને બુદ્ધિ વધારે હોય. 5 6 7 8 10 12 નામ ફેરવા બીજું એક નામ આવ્યું છોકરીનું. થોડાક નામ ફેરવા ત્રીજું નામ, ચોથું નામ. પછી એને એમ વિચાર આવ્યો કે આ ઓહો એટલા બધા એ કારણે નામ લખ્યા છે. દિલ કા સુકૂન, સંગ સાથી, રંગ સાથી, છોડી દીધા સાથી, આવા બધા છોકરીઓના નામ એણે કે સેવ કર્યા છે. આ મારું નામ ક્યાં નામે છે જરા ચેક તો કર લો. એટલે બેણે કોન્ટેક્ટ નંબરની બહાર જઈને પોતાનો નંબર ડાયલ કર્યો અને ફોન લગાવ્યો એટલે તરત નામ આવ્યું જીવલેણ હુમલો. હમણાં અમે બેસવું બતાવ્યું. ઘણા કહેતા હોય પરણેલી સ્ત્રીઓને છે ને શ્રીમતી કહેવાય, પરણેલી જેટલી સ્ત્રીઓ છે ને શ્રીમતી કહેવાય. ભાણો કે સાચી વાત છે, સ્ત્રીમતી જ કહેવાય, કારણ કે પુરુષની આખી મતી ફેરવી નાખે એને શ્રીમતી કહેવાય. હમણાં તો તાજા લગ્ન થયેલા, લગ્નને બીજો જ દી સવારના પોરમાં એના ઘરવાળો ગાડી લઈને બ્યુટી પાર્લર આવી ગયો અને બ્યુટી પાર્લરનું બોર્ડ હતું ને એની નીચે સ્કેચ પેનથી મોટા અક્ષરે ઘાટા અક્ષરે લખી આવ્યો કે પિત્તરની ચમચી ગમે એટલી ઘસો, પિત્તરની ચમચી ગમે એટલી ઘસો પણ સોનાની ન થાય, ન થાય, ન થાય. એક ભાઈ એના દીકરાને ખીજાતા હતા. અરે કે તને એ કેટલા વર્ષ થયા કોઈ દી એક કામ સારું કરતા આવડ્યું? છોકરો કે હું રાડું નાખું. કે તને એટલા વર્ષમાં કોઈ દી કામ આવડ્યું? કે તને મેથી લાવવાનું કીધું તું અને તું કોથમીર લઈને આવ્યો. તારી માને ખબર પડશે ઘરની બહાર કાઢી મૂકશે. ઓ છોકરો કે હાલો હાલો કે તમે થેલો ભરો, હુંય થેલો ભરું, આપણે બે કે ગિરનાર ભેગા થઈ જાય. કે તારે જવાનું મારે નહીં. કે તમે પપ્પા આ મેથી છે ને એ મેથી નથી, હું લાવ્યો એ મેથી નથી, તમે કયો એ બીજું, હું લાવ્યો એ બીજું. આગળ મમ્મીને બતાવ્યું તો ત્યારે એ કહેતા હતા કે આ ફૂદીનો લઈને આવ્યો. આ કાકીની વાત કરી ને, કાકી દર વર્ષે એના લગ્ન કરે, દર વર્ષે લગ્ન કરે. મનોજભાઈ દર વર્ષે વરસ દી થાય એટલે લગ્ન ગોઠવે, ધામધૂમથી લગ્ન કરે. પણ એના પતિ યાર, બીજાના નહીં, એના જ પતિ યારે લગ્ન કરે. એટલે એક દી મારાથી પૂછાઈ ગયું. મેં કીધું કાકી એને માજી કહીએ તો ખોટું લાગી જાય, હા ખીજાઈ જાય. એટલે મેં કીધું કાકી તમે દર વર્ષે આવો બધો ખર્ચો હુકામ કરો તમારા લગ્નનો? મેં કીધું દર વર્ષે તમે આમ ફટાકડા ફોડો, પછી નવું નવું પાનેતર પહેરો. કાકાને મેં કીધું શેરવાની નથી થતી એવી ગમે ત્યાંથી માપબારી પહેરાવો, ગોર મહારાજને બોલાવો, કુટુંબનું જમણવાર કરો. મને કે કરવું પડે. મેં કીધું હવે હું જ લગ્નને 20 વર્ષ થયા ને દર વર્ષે એકની હારે જ પહેણવાનું? મને કે કરવું પડે. મેં કીધું પણ આનું કારણ, મને કે આનું કારણ એક જ કે ગોર મહારાજ છે ને જ્યારે એક વિધિ ચાલુ થાય ને ત્યારે એમ બોલે ને કન્યા પધરાવો સાવધાન. બસ આ વાક્ય સાંભળવા માટે લગ્ન કર્યું. પણ આ જમાનો સાહેબ અત્યારે એટલો બધો આધુનિક થઈ ગયો, એટલો બધો ઝડપી થઈ ગયો, એટલું બધું માણસ પાસે અટાણે સમજણની શક્તિ હાવ ઓછી થઈ ગઈ. કાંઈક કયો એટલે માણસ તમને આમ હારે બેઠવાના સંબંધ હોય સાહેબ 5મી સેકન્ડે તમારી યાર બગાડી નાખે. એટલી સમજણ શક્તિ અત્યારે માણસમાં ઓછી થઈ ગઈ.
આ ભાણો મને એકવાર કહેતો, મને કે મંથનભાઈ એક વાત કેવી છે તમને, એ કે તમને સમજાય ને તો આનો જવાબ આપો. મેં કીધું બોલ. મને કે મારા માસીની છોકરી 21 વર્ષની થઈ એટલે એની સગાઈ નક્કી કરી. મેં કીધું સાચી વાત છે ભાણા. મને કે સગાઈ નક્કી કરી એટલે હું મારા ઘરના અમે ને મારો છોકરો અમે ગયા સગાઈમાં જઈમાં અને હાથમાં જમાઈને અને દીકરીને બેયને 100 રૂપિયા આપ્યા. મને કે કેટલાનો ખર્ચો થયો? મેં કીધું 200નો. મને કે સાઈડમાં મૂકી દો. એટલે મેં તો કીધું મારે મૂકવાના નથી હો. મેં કીધું તું મારું ખિસ્સું ખાલી કરાવવા એવો લાગે. મને કે એવું નથી, તમે યાદી લખો. તો મેં યાદી લખી 200 રૂપિયા. મને કે એ જ છોકરીના લગ્ન થયા એટલે પાછા અમને ફોન કરીને બોલાવ્યા એટલે પાછા અમે ગયા. એટલે પાછા એ કે લગ્નમાં ગયા એટલે 150 આપ્યા કુમારને અને દીકરીને. કેટલા થયા? મેં કીધું 300. મને કે લખો ડાયરીમાં 300. મેં લખ્યા. મેં કીધું લખ્યા 300. મને કે ટોટલ કેટલા? મેં કીધું ટોટલ 500 રૂપિયા. મને કે નીચે મારો 500. મેં 500 લખ્યા. મને કે હવે અહીંથી અમે જવાના 200 રૂપિયા, આવવાના 200 રૂપિયા, લગ્નમાં જવાના 200 રૂપિયા, લગ્નમાંથી આવવાના 200 રૂપિયા. મને કે કેટલા થયા? મેં કીધું 400. મને કે મારો 500ની નીચે 400. મેં માર્યા 400. મને કે કેટલા થયા? મેં કીધું 900. મને કે 900 રૂપિયા થયા. હવે એ છોકરીએ મને કે લગ્ન કરી લીધા, સાસરે વહી ગઈ. 5 દી 6 દી 7 દી 8 દી 10મે દી મને કે ફોન આવ્યો કે દીકરીને આપણે પગલાં પાડવા માટે મોકલા હતા એ બધું. હવે દીકરીને લગ્ન થઈ ગયા તો આપણે તેડવા જવાની છે. એટલે ત્યારે પાછું મને કીધું કે તમે આવો ને તમારા ઘરના આવો. એટલે મારાથી પહોંચાય એમ નહોતું એટલે તારા ભાભીને મોકલા. 100 રૂપિયા ટિકિટ થઈ. કેટલી? મને કે મેં કીધું 100. મને કે કેટલા ઓલા હતા? મેં કીધું 900. મને કે નાખો 100. મને કે કેટલો ખર્ચો આવ્યો? છોકરી પરણી ગઈ પછી પાછા ઘરે લાવ્યા ત્યાં લગીનમાં. મેં કીધું 1000 રૂપિયા. મને કે મૂકી દો. ડાયરી મૂકી દીધી. મને કે એ પાછી છોકરી વહી ગઈ સાસરે. 1 મહિનો 2 મહિનો 3 મહિના થયા તો બેને કંઈ જામ્યું નહીં એટલે છૂટાછેડા લીધા. અને પછી છોકરી પાછી ઘરે આવતી રહી. 1 મહિના 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના 6 મહિના 7 મહિના વયા ગયા. પછી સમાજે કીધું કે દીકરી હવે તું પાછા બીજા લગ્ન કરી લે, એમાં તને સારું મળશે. એટલે એમ ગોતતા ગોતતા વરદી પછી કે મારી માસીની છોકરીએ પાછી સગાઈ કરી. અને અત્યારની કે જનરેશન એવી છે કે પહેલાં હગાઈ તૂટી જતી કે લગ્ન તૂટી જતા ને તો બીજા લગ્ન કે સાદાઈથી કરતા. આ બીજા લગ્ન કરે ઘરની અંદર 2 બાજોટ બેહાડીને હામાં હાર પહેરલી, 2 જણા એના પક્ષના 2 જણા આપણા પક્ષના ને 2 આ કુલ 6 જણામાં લગ્ન પતી જતા. પણ અટાણની કે જનરેશન એવી છે ને ભાઈ, હું કાં નીકળી જાય. મેં કાં હું થયું? મને કે છોકરીએ એવું કીધું કે બીજી વાર લગ્ન કરું, બીજી વાર હગાઈ કરું, પણ ધામધૂમથી. પણ મા બાપ છે ને ના થોડા પાડે. દીકરી રાજી તો મા બાપ કે કાંઈ વાંધો નહીં. પાછું એ કે મને મારી ઘરવાળીને બોલાવ્યો કે આપણે બેનનું પાછું બીજી વાર કરીએ છીએ, પાછા આવજો. એટલે પાછા ગયા. કેટલાનો ખર્ચો? મેં કીધું 200 રૂપિયા ટિકિટનો. મને કે પાછા નવા કુમારને 100 દીધા, પાછા દીકરીને 100 દીધા. ખર્ચો કેટલો? મેં કીધું 200નો. મને કે પાછા આવતા રહ્યા? મેં કીધું હા. એમ કરતાં કરતાં મને કે પાછા એના લગ્ન આવ્યા. પાછા અમે ગયા, પાછા કુમારને દીધા, પાછા દીકરીને દીધા, પાછા આવતા રહ્યા. મને કે 2000 રૂપિયાનો ખર્ચો થયો. મેં કીધું 100% 2000નો ખર્ચો થાય. 2000નો ખર્ચો થાય ને થાય. મને કે હવે એ વાત નથી સમજાતી કે મારે એક જ દીકરો છે, ત્યાંથી મારે શું આશા રાખવાની. અને ગામડાના એક બાપાને મેં આ વાત કરીને મને કે મંથનભાઈ આ તો તમે કે બહુ મોટી લાંબી વાત કરો. ટૂંકમાં એ કે તમને એટલું કહું કે પહેલાંનું દાંપત્ય કેવું હતું કે જ્યાં લગ્નમાં 555ની લવિંગિયાવાળી હર જ્યાં ફૂટતી ને એ દાંપત્ય જીવનને 20 વર્ષ 25 વર્ષ વાંધો નથી આવ્યો. પણ અટાણે ઇલેક્ટ્રિક ફટાકડાના જે ઉપાડા લીધા ને આમ જે આડા ફાટે ને ફુવારા, એ હજી લગ્નનો આલ્બમ ન આવે ત્યાં છૂટાછેડાની ફાઇલ તૈયાર કરી દે એવું મને કે. ખબર નથી પડતી સાહેબ અત્યારની જનરેશન કઈ ટેકનોલોજીમાં કયા વિચારધારામાં જીવે છે. અને આપણા બાપ દાદા હામે ધબધબાટી બોલાવતા હો. આપણી ત્રીજી પેઢીએ દાદી જીવતા હોય કે દાદા જીવતા હોય એને પૂછો કે તમારી ત્રીજી પેઢીએ શું હતું, એટલે કહે કે સવારમાં 2 કલાક માથાકૂટ કરે ને બપોરે પાછા 2 હારે બેઠીને તો ભોજન કરે. આ દાંપત્ય જીવન હતું. અટાણી સહન શક્તિ હાવ વય જ ગઈ.
અને અત્યારે તો એ જમાનો એવો હોય. હમણાં એક છોકરાએ છોકરીને ફોન કર્યો, છોકરીને ફોન કર્યો કે બકાઈ કે મને તારી યાદ આવે ને ત્યારે હું ચોકલેટ ખાઉં છું. અત્યારે તને યાદ કરીને મેં તને ફોન કર્યો કે તારી મનપસંદ ડેરી મિલ્ક હું ખાઉં છું. પણ હવે એક વાત કે તને મારી યાદ આવે ત્યારે શું કરે? એટલે તરત છોકરીએ સામે જવાબ આપ્યો મને તારી યાદ આવે ત્યારે હું બુધાલાલ ખાઉં છું. હા મજા લેતા હતા. બગીચામાં છોકરો ને છોકરી બેઠા હતા, બગીચામાં છુપીને બેઠા હતા. એટલે છોકરીએ ધીમેકથી આમ છોકરાને હાથ પકડ્યો. અરે કે બેબી બહુ મસ્ત તારી સ્માર્ટ વોચ છે. અરે બેબી બહુ મસ્ત તારી સ્માર્ટ વોચ છે. એક કામ કરને બેબી, બહુ મસ્ત તારી સ્માર્ટ વોચ છે. કેટલા વાગ્યા? પેલો કે 5 વાગ્યા. કાંઈ વાંધો નહીં, આપણે 7 વાગ્યા સુધી બેસીએ, મસ્ત વાતું કરીએ. છોકરો કે કાંઈ વાંધો નહીં. એટલે છોકરીએ ધીમેકથી કીધું કે બેબી હમણાં એ કે મારા ઘરના બધા વાતો કરતા હતા કે મને જોવા માટે આવે છે અને તારી સગાઈ નક્કી કરી દેવી છે. આ છોકરી ઢીલું બોલવા માંડી. પણ એ કે બકા બહુ સ્માર્ટ વોચ મસ્ત છે, મને પહેરવા માટે આપને, જેથી કરી કદાચ જો મારી સગાઈ થઈ જાય તો મને તારી યાદી રૂપે સ્માર્ટ વોચ રહી. આમાં હું જોઉં ને તો મને એમ થાય કે મારો બોયફ્રેન્ડે આપી હતી. પણ છોકરો સાહેબ કાઠિયાવાડીઓ એ કે નથી દેવી. તું એક વાત યાદ રાખજે કે તું જિંદગીભર મને યાદ રાખીશ, પણ એક વાત યાદ રાખજે. ઓલી કે હું કે એ રીતના યાદ રાખજે મને કે મારા બેટા પાસે સ્માર્ટ વોચ માંગી હતી પણ આણે આપી નહીં. એક છોકરો છોકરીને કહેતો હતો એ કે તું જ્યારે ગોગલ્સ પહેરીને આવે છે ને ગાંડી, તું જ્યારે ગોગલ્સ પહેરીને આવે છે ને ગાંડી, ત્યારે એવું લાગે કે આકાશમાંથી અપ્સરા ઉતરી હોય. છોકરી કે હે કે હા, એ કે એવું જ લાગે મારા મનને કે આકાશમાંથી અપ્સરા ઉતરી હોય. એક છોકરી કે પછી કે થોડીક વારમાં વિચાર આવે કે આગળ વેલ્ડિંગ કરવા બેઠી જવાની. અમારા સિટીમાં હમણાં વેક્સિનેશનનો કાર્યક્રમ હાલે છે, વિદ્યાર્થીઓને વેક્સિનેશન આપવાનું. એટલે એક વાલીએ ફોન કર્યો સ્કૂલના પ્રિન્સિપાલને કે સાંભળ્યું છે સ્કૂલમાં વેક્સિન આપે છે? સાહેબ કે હા. એ કે ક્યાં આપે છે? સાહેબ કે ડાભા ખંભે. માસ્તરની મજા હોય. એક ભાઈ તો હાવ કામ ચોર, આખો દી કાંઈ કામ કરે ને એટલો બધો આળસું. એટલે કોકે કીધું એટલે કામ ધંધો કરી કે ના રોજ 2-4 માણા એને સમજાવવા જાય કામ ધંધો કરી કે આમને ભૂખો મરી જાય કે ના. પછી કોઈક હારો માણા ગયો કે ભાઈ કાંઈક કામ ધંધો કરો, એવું હોય તો હું તને ગોતી દઉં. કે હા ગોતી દો. કામ ધંધો એને ગોતી દીધો. પછી 6 મહિના પછી ઓલા ભાઈ મળ્યા કે કેવું હાલે? કે અરે કે જમાવટ હાલે. કે ક્યાં? કે હા બહુ મોજથી કે આપણો ધંધો હાલે. કે ધંધો શું કરો? કે એ ખબર નથી પણ ધંધો બહુ મોજથી હાલે. કારણ કે પેલા હું એકલો આરસુ હતો, પછી તમે જ્યાં મને નોકરીએ લગાડ્યો ને એ શેઠે મારી બાજુમાં બેઠીને મને શીખવાડતા આરસુ થઈ ગયા. આજે અમે 2-5 કલાક બેઠીએ. બોલો, અમુક માણસો એવા ભટકાઈ જાય ને જીવનમાં કે તમારો ધંધો ભૂલવી દે અને બીજો કરવાય ન દે. ભાણાને ને એના ઘરના ને હમણાં ઓચિંતાનું ક્યાંક મરણનું ખોટકાનું કામ આવી ગયું, 12 ગામ જવાનું થયું. ઓચિંતાનો ફોન આવ્યો કે ભાઈ જલ્દી આવી જાજો. એટલે ભાણો કે કેમ પહોંચવું? મને કે કેમ પહોંચવું? મને મગજમાં કાંઈ સમજાતું નથી અને આવું જવું પડે એમ છે. મેં કીધું કામ કર ભાણા, તત્કાલમાં ટિકિટ મળી જાય અત્યારે, તું જલ્દી જા, રેલવે સ્ટેશન જા. મેં કીધું ટિકિટ બુકિંગ કરાયો અને રેલવે સ્ટેશન ગયો, દોડ્યો ગયો. ત્યાં જઈને ટિકિટ બુકિંગ ઓફિસે ગયો કે સાહેબ આ જગ્યાએ તત્કાલિક જવું છે, કે અમદાવાદ જવાનું છે સાહેબ, કેમ થશે? સાહેબે ટિકિટ જોઈ. કે ભાઈ બસ ટ્રેનને આવવાની હજી કલાકની જ વાર છે અને 2 જ ટિકિટ છે, પણ પ્રોબ્લેમ એ છે કે 2 ટિકિટ અલગ ડબ્બામાં છે. ભાણો કે કાંઈ વાંધો નહીં, પણ અલગ ડબ્બામાં એ કે તમને એક્સ્ટ્રા પૈસા તો નહીં દેવા પડે ને. હા, પરણેલાને તરત સમજાય, કુંવારા હજી આમાં વિચારશે કે શું કહેવા માંગે. હમણાં તો એક મમ્મી એના છોકરાને કહેતા હતા જમી લે. ઈ કે બોલો કે નથી જમવું. અરે કે જમી લે. એ કે નથી જમવું. જમી લે કે તને કહું. બોલો કે હું એના વિના નહીં જમું. અને છોકરાની મમ્મીનો મગજ ગયો, ફેરવીને લાપટ મારી, કોના વિના નહીં જમે? અરે મમ્મી મારમાં ઈ કે અથાણા વિના નહીં જમવું. અને વિદ્યાર્થીઓને માસ્તરની પેલા વાત કરી ને, માસ્તર બહુ અઘરા હોય. હમણાં એક છોકરાને સાહેબે ઊભો કર્યો કે જાય ઊભો થા. બોલો સાહેબ. ઈ કે ગરોરી શું છે ગરોરી? છોકરો કે સાહેબ ગરોરી એક મગર છે.
સાહેબ કે ખોટું બોલમાં કે હા સાહેબ ખોટું ન બોલું, ગરોરી એક મગર છે, મગર. સાહેબ કે કઈ રીતના? એ કે એનો જન્મ થયો ને પૂરતું પોષણ ન મળવાને લીધે કુપોષણ રહી એટલે એ ગરોરી બની ગઈ. સાહેબ ને ભૂલવાડી દેવું સાહેબ. અને પાછું સાહેબ ને કાનમાં કીધું સાહેબ આવા અઘરા પ્રશ્ન પૂછતા નહીં હો. અટાણે તો સાહેબુ કરતા મેડમો વધારે સ્કૂલમાં હોય, કેમ કે ઓછા બજેટમાં સંસ્થાવાળા લાવે. પગાર શિક્ષક હોય તો વધારે દેવો પડે, મેડમ હોય તો 5,000માં આવે, ભાઈ હોય તો 10,000 થાય. એટલે મેડમ ભણાવે એની રીતના. અમારે સ્કૂલમાં એક હમણાં મેડમ આવ્યા છે, ભણાવે કે સમાજશાસ્ત્રનો 3જો પાઠ સામાજિક કાર્ય, અને આ રીતના આમ કરવાનું જીવનશૈલીને આવું, અને પીડિયરનો બેલ પેડે ટણાંગ એટલે પુસ્તક મૂકી અને ધીમેકથી વયા ગયા. બીજે દી સવારમાં પાછા પીડિયર લેવા આવ્યા એટલે આમાં પુસ્તક ખોલતા હતા. વિદ્યાર્થીઓ કાલ આપણે ક્યાં હતા? ત્યાં છેલ્લી બેન્ચીસેથી એક ઊભો થયો કે મેડમ કાલે ગણિતના સાહેબારે તમે રેસકોર્સમાં બેઠા હતા. છોકરાઓ ભૂકા કાઢી નાખે, માયા પડી જાય એને. સાહેબ એક છોકરાને કીધી કે એક વાત કહે કે આ 2 આંગળી છે એની વચ્ચે જગ્યા હું કામ આપે? ભગવાને આપી. 2 આંગળી વચ્ચે ભગવાને જગ્યા હું કામ આપી? એટલે છોકરો કહે સાહેબ બીડી પીવા માટે. કોઈ રીતે પહોંચી શકો નહીં, એવા અઘરા અટાણના વિદ્યાર્થીઓ થઈ ગયા. એક જણો તેના બાપની સામે બીડી પીવે એટલે ત્યાંથી સજ્જન માણસ એક નીકળ્યો કે ભાઈ બાપની સામે બીડી પીવાય? બોલો કે શું થઈ ગયું? અરે એ કે બાપની સામે બીડી થઈ ગયું હું? એમ નહીં કે કંઈક માન મર્યાદા તો હોય ને, તારા બાપા છે કે મારા બાપા છે, પેટ્રોલ પંપ થોડો છે ફાટશે. પણ ભાણાની વાત હું દર વખતે કહું, ભાણો એવો અઘરો. મને કે મંથન જિંદગીની અંદર અમુક શોખ પુરુષોને પૂરા કરવા માટે બહાર જવું પડે. મેં કીધું ભાણા સાચી વાત છે, 100%ની સાચી વાત છે. પુરુષોના શોખ પૂરા કરવા, પુરુષોને કમાવા માટે અને પુરુષોને પરિવાર ચલાવવા માટે બહાર જવું પડે. મને કે એમ નથી, પુરુષોના શોખ પૂરા કરવા. મને જ જોઈ લ્યો કે 32 વર્ષનો થયો, મારે બીડી પીવી હોય તો શેરીના નાકાની બહાર જવું પડે કે નહીં? ભાણો એવી અમુક વાતું લઈ આવે કંઈ સમજાય નહીં. એકવાર અમે 5-6 મિત્રો ગાંઠિયા ખાવા ગયા, ભાણો યારે આવ્યો. ગાંઠિયા 500 ગ્રામ મંગાવ્યા અને 250 ગ્રામ કઢી યારે આપ્યો. ભાણે કઢી ખાધી, મને કે બહુ મસ્ત છે હો. મેં કીધું ગાંઠિયા કરતા કે કઢી મસ્ત છે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાણા, આપણે પાછા કાલે આવશું. બીજે દી પાછા અમે 6 એ બધા ફોન કરીને ભેગા થયા. મેં કીધું હાલો આજે ગાંઠિયા ખાવા જાય. ગાંઠિયા ખાવા ગયા, 500નો પાછો ઓર્ડર આપ્યો, પાછી કઢી આવી. ભાણાએ ગાડીમાંથી ડેકીમાંથી ભાતનો ડબ્બો કાઢ્યો. મેં કીધું આ શું કર્યું? મને કે કાલે કઢી બહુ મસ્ત હતી ને, આજ ભાત ઘરેથી લેતા આવ્યો. રોજના ગાંઠિયા ન ખવાય, કબજિયાત થઈ ગયો. પણ ભાણો એટલો અઘરો એમ એની પત્ની એટલી અઘરી. માણ અમે ગોઈતી એક તો 30 વર્ષે. હા, એની પત્ની એકવાર ભાણાને પૂછતી કે એક વાત કહું કે બોલો, કે આ દુનિયાનું વજન કેટલું હશે? ભાણો કે 112 કિલો. હે કે હા, કે 112 કિલો જ વજન હોય. કે કઈ રીતના? કે તું જ મારી આખી દુનિયા છે. ત્યાં તો પત્ની ખુશ થઈ ગઈ. મને કે આખી દુનિયા કે હા, કે તું જ આખી મારી દુનિયા છે, તું આવી પછી મારી પથારી ફરી ગઈ છે. પણ વાતું એની એટલી ગજબ હોય. મને બીજે દી પાછો મળ્યો, મને કે મંથન એક વાત યાદ આવી, બોલું? મેં કીધું બોલ. મને કે નાનપણમાં કે તું કે હું કે આ બધા મિત્રો આપણે હારે રમીએ ને, ભેગા ફરતા ને, એ બધા અટાણે કામ ધંધે ચડી ગયા. આપણા બેની મિત્રતા જોરદાર છે. આપણે નાના હતા ને ત્યારે બાપુજી પાસે, આપણા બાપા પાસે બંદૂક માંગતા, લાલ ચાંદલાવાળી બંદૂક માંગતા. એ દિવાળીએ આપણે 6 મહિના માંગી હોય ત્યારે દિવાળી ઉપર આપણને લાવી દે લાલ ચાંદલાવાળી બંદૂક. પણ ઉંમર થઈને મારા બાપાને મેં ખાલી બંદૂકનું કીધું, ભૂલમાં બોલાઈ ગયું કે બાપુજી બંદૂક યાદ આવી ગઈ. મારા બાપુજી કે 30 વર્ષનો થયો ને લાલ ચાંદલાવાળી એક આપી ગયા. મારી બેટી રોજ ફૂટે, જીવવા નથી દેતી. અને ગામડાની શરૂઆત કરી હતી. ગામડામાં જ પાછો વિરામ આપવો. અમારા ગામડામાં હમણાં એક સિટીની જાન આવી, ધબધબાટી બોલાવે, બેન્ડ વાજા વાળા ને શરણાઈ વાળા ને ધડધડાટી બોલાવે. મુહૂર્ત હતું, એ મુહૂર્ત વયું ગયું લગ્નનું.
અને ગામડાના ગોર હજી સિદ્ધાંત વાળા 1 મિનિટ લેટ થાય એટલે દાદાનો મગજ વયો જાય, હાથમાં આસમાને પૂગી જાય, અરડા થાય ને એવા દાદા ગરમ થઈ જાય. તો આ લોકો તો 1 કલાક મુહૂર્ત માટે લેટ, પછી ગોર દાદાનું મગજ વયો ગયું. બીજું સારું મુહૂર્ત આવતું હતું ને, થારી ને પૂજા આપો અને 2-3 છોકરીઓને પોખણાના ને બધી વસ્તુ, છોકરીની માને છોકરીને બધાને હામાં લઈને ગયા. દીકરા વાળાનો વરઘોડો હતો, ન્યા હોય કે ઉભા રહ્યો હોય કે બંધ કરો. ઓલા કે હું છે દાદા નાચવા ગયો હોય કે આવો હરક ક્યારે હોય, અમારો છોકરો આજે ઘોડે ચડ્યો છે કે કાંઈ વાંધો નહીં, આ દીકરીને કે વાહે બેહાડી દો અને તમારું હું અહીંયા જ પૂરું કરી નાખું, કારણ કે તમે મુહૂર્તની બહાર હાલો છો. આમાં અમારે હાસ્યનું મુહૂર્ત સાચવવાનું હોય, હચવાઈ જાય ને એની મજા હોય. ગામડાની અંદર મુંબઈથી પરણવા માટે આવ્યા, છોકરી ગામડાની ને છોકરો મુંબઈનો, અને કુટુંબ બધું નક્કી કરીને લગ્ન ગોઠવા. અને છોકરીના પપ્પાએ કીધું ગામડે આવતા રહ્યો તો આપણે અહીંયા જમીન ને બધું છે ને છોકરાઓને મજા આવશે, અને ગામડાનું વાતાવરણ તમારા સિટીવાળાને જાણવા મળે કે મૂળ ગામડું કેવું હોય. એટલે ગામડે આખી જાન આવી 250 માણાની. 3 દિવસ ધબધબાટી જલસા કર્યા. વરઘોડાને દી એટલા નાચ્યા, થોડુંક તો ત્યાંથી લઈને આવ્યા જ હોય, હાવ કોરા તો ન હોય, એટલા નાચ્યા, ધબધબાટી બોલાવે, ડીજે બોલાવ્યું ને 3 તો ઘોડા, એક વરાજો બેઠો ને એક ઘોડે અણવર બેઠો ને એક ઘોડે જાહેર જનતામાંથી જેને મજા આવે એ બેઠે. અને ભાઈ એકાદો કાકો રૂમાલ લઈને મોરલી વગાડે ને કાકી નાચે ને આવું દ્રશ્ય સર્જાણવું. અને પૈસા તો એ લોકોને શું થયું, 10 ની ઉડાડે જ જાય. ત્યારે દીકરાના બાપને બોલાવ્યો કે અહીંયા આવો, એ કે બોલો, એ કે થોડાક પૈસા ઓછા ઉડાડો, એ કે અમારી દીકરી હાટું રાખો, એને શોખ છે ઉડાડવાનો. ત્યારે મૂળ બંધ. પહેલાના જમાનામાં કેવું હતું, છોકરો સુરત હોય એટલે કન્યા મળી જતી. પછી થોડુંક આગળ વધી ગયું કે હવે કેનેડા હોય તો કન્યા આપશું, અને ભવિષ્યમાં તમારા છોકરાઓને લગ્ન કરવા હશે તો ચંદ્ર ઉપર તમારી જમીન જોશે તો જ તમારા છોકરાનો મેર પડશે. આપ સૌએ શાંતિથી મને માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.